નમસ્કાર મિત્રો, ગુજરાતમાં અત્યારે બહુ જ ટ્રેન્ડમાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. મિત્રો, કોંગ્રેસના એવા એક બાહુશ નેતા જે ગુજરાતીઓને અભણ કહી રહ્યા છે, મલ્લિકાર્જુન ખડગે સાહેબ, જે ગુજરાતીઓને અભણ કહી રહ્યા છે. નમસ્કાર મિત્રો, અત્યારે એક વિડીયો બહુ જ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે જે ગુજરાતીઓને અભણ કહી રહ્યા છે. એવા કોંગ્રેસના એક બાહુશ નેતા મલ્લિકાર્જુન ખડગે છે, જે ગુજરાતીઓને અભણ કહે છે. મિત્રો, આ દેશના સૌપ્રથમ પહેલા વડાપ્રધાન હતા ને, એ મિત્રો એક લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ, એ પણ ગુજરાતી હતા. કદાચ કોંગ્રેસને ખ્યાલ ન હોય તો આપણે યાદી આપી દઈએ, આ પણ ગુજરાતી હતા. જે અંગ્રેજો સામે લડી અને જે આપણને જીત આપી છે, એવા પણ ગાંધીજી પણ એક ગુજરાતી જ હતા. મિત્રો, આ દેશમાં સૌથી ધનિક અને પૈસાદાર જે રિલાયન્સ કંપનીના માલિક એવા મુકેશભાઈ અંબાણી પણ ગુજરાતી જ છે. કદાચ ખડકે સાહેબને યાદી આપી દઈએ કે આ કદાચ મગજમાં ન હોય. જે 4 વિદ્યાપીઠ મેળી છે, એમાંની એક વિદ્યાપીઠ સરસ્વતી વિદ્યાપીઠ, એ પણ ગુજરાતમાં જ છે આવેલી. મિત્રો, ખડગે સાહેબને ખ્યાલ ન હોય તો આ પણ યાદી આપીએ. આફતો આવી છે અને દુનિયાભરની આફતો આવે ને ત્યારે પણ મિત્રો જે આગળ આવે છે ને, એ પણ એક ગુજરાતી જ છે. માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, એ પણ ગુજરાતી જ છે, જે આગળ આવી અને આ દેશની સુરક્ષા માટે ઉભા રહ્યા છે. આપણા દેશનું નહીં, અનેક વિશ્વના દેશોનું વિચારી રહ્યા છે અને ત્યાં પણ મદદ હોય તો ત્યાં પણ મદદ મોકલી રહ્યા છે. મિત્રો, એ પણ ગુજરાતી જ છે. પણ એક યાદી આપી દઈએ, પોલેન્ડ જેવા દેશમાં જે ધ્વજ ફરકે છે, આ ધ્વજ જે ફરકે છે મૃત્યુના સ્મરણ અર્થે, એવા રાજરત્ન શેઠ નાનજી કાલિદાસ મહેતા, જે આપણા પોરબંદર જિલ્લાના છે, એ પણ ખડગે સાહેબ ગુજરાતી જ હતા. 650 વર્ષથી જે મુદ્દો હાલતો હતો રામ મંદિરનો બનવા પાછળનો, એ પણ જે રામ મંદિર બનાવ્યું અને નિર્માણ કર્યું, એ પણ એક ગુજરાતી જ હતા. તમને ખડગે સાહેબ કદાચ ખ્યાલ ન હોય તો હિસ્ટ્રી જોઈ લેજો. ગુજરાતને અભણ કહેવામાં તમારો કોઈ હક જ નથી. તમે પેલા તમારી જે ચલાવો છો કોંગ્રેસ પક્ષ, એનું વિચારો કે કોંગ્રેસ પક્ષ ક્યાં પૈસો છે. ગુજરાતીઓ પાછળ પડોમાં તમારું જે કોંગ્રેસનું પક્ષનું કામ છે એ ચલાવો ને, ત્યાં તમારી વાત રાખો. ગુજરાતીને ચાળો ન કરતા. અને ખડગે સાહેબ, તમારે ગુજરાતીઓ અને કોંગ્રેસ પક્ષને, આ ગુજરાતીઓને માફી માગવી પડશે, માગવી પડશે અને માગવી પડશે. ક્યાં ગયા આપણે જે કથાઓના અને બહુ ઊંચા અવાજે બોલતા હતા એવા જિગ્નેશભાઈ મેવાણી, ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, ક્યાં વહી ગયા બધા? બહુ જનતાને ઉશ્કેરા હતા, બહુ જનતાની પાછળ પડ્યા હતા. અત્યારે ક્યાં સુઈ ગયા છો? બહાર આવી અને આને જવાબ આપો ખડગે સાહેબને. ગુજરાતીઓ કોણ છે એમ તમે ક્યાં અત્યારે સુઈ ગયા છો? નાના મોટા પ્રશ્નોમાં તો બહુ આગળ આવો છો. અત્યારે કયો આ ભાજપ સરકાર છે ત્યારે આ ગુજરાતીઓ જવાબ આપે છે. મિત્રો, તમે પણ વિચારજો. અને ખડગે સાહેબ, તમારે માફી માગવી પડશે, માગવી પડશે ને માગવી જ પડશે ગુજરાતીઓની. અસ્તુ જય હિન્દ.